માતાજીના નવરાત્રિના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે એક ગરબી મંડળની વાત કરીએ જે 34 વર્ષથી ચાલી રહી છે। રાજકોટના કોઠારિયા સોલવંટ વિસ્તારના નારાયણનગરમાં છેલ્લા 34 વર્ષથી ચાલી રહી છે જય શક્તિ ગરબી મંડળ। આ ગરબી મંડળમાં પ્રાચીન ગરબા ધાર્મિક રીતે ચલાવવામાં આવે છે। આ ગરબી મંડળમાં નાની બાળાઓ દ્વારા રાસ ગરબા તેમજ નવદુર્ગા માનો રાસ તેમજ ખોડિયાર માતાજીનો રાસ અને ગરબી મંડળના ભાઈઓ દ્વારા માતાજીના નાટક તેમજ ધાર્મિક નાટકો પણ કરવામાં આવે છે। આ ગરબી મંડળમાં નાની બાળાઓ છેલ્લા દિવસે લાણી અને ઇનામ પણ આપવામાં આવે છે। આ ગરબી મંડળમાં કોઈ જાતનો ભેદ કે હિન્દુ મુસ્લિમ ભેદભાવ કરવામાં આવતો નથી, બધા સાથે મળીને આયોજન કરે છે। જ્યારે હિન્દુનો તહેવાર હોય ત્યારે મુસ્લિમ લોકો મદદ કરે છે અને મુસ્લિમ લોકોનો તહેવાર હોય ત્યારે હિન્દુ લોકો મદદ કરે છે અને ભાઈચારો રાખે છે। આ ગરબી મંડળમાં હજુ સુધી કોઈ પણ અણબનાવ નથી બન્યો। આ ગરબી મંડળમાં કાર્યકર્તાઓ અને મંડળના લોકો ખૂબ જ મહેનત કરે છે અને નારાયણનગર વિસ્તારના બધા લોકો હળીમળીને નવરાત્રી દરમિયાન ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી। રામ આપી જય પંચના દેવ સર્વે દેવ। હવે અમારું ગરબી મંડળ એટલે કે નારાયણનગર વિસ્તારનું ગરબી મંડળ જય શક્તિ ગરબી મંડળ આજે મારા ખ્યાલ પ્રમાણે 34 વર્ષથી અમે ગરબી કરી રહ્યા છીએ। અમારી ગરબીમાં કોઈ નાત જાતનું કે કોઈ સાવકાર કે પૈસાવાળા એવો ભેદભાવ રાખતા નથી। અમે મોમેડિયનની છોકરીઓ આવે તોય પણ એમને રમાડી છે, કોઈ પણ કોમનો ભેદભાવ રાખતા નથી, બધાને બધી જ્ઞાતિ સરખી જ છે અને અમે પણ જે મોમેડિયનના કે બીજી જ્ઞાતિના કાર્યક્રમ હોય એમાં અમારા જુવાનિયા પણ ભાગ લે છે। બીજું કે અમારી ગરબીમાં અત્યાર સુધીમાં કોઈ અણબનાવ નથી બન્યો અને અમારી ગરબીમાં જે રાસ લેવાય છે તે આધુનિક એટલે કે જે જૂના રાસ છે જૂનવાણી એ પ્રમાણે અમારી ગરબીમાં કાંઈ ડિસ્કા કે કોઈ ફિલ્મી ઢબે જે ગરબા ગવાતા હોય એવા ગરબા ગવાતા નથી। અમારે જે સાંસ્કૃતિક છે એ જ ગરબા ગાવામાં આવે છે। ગરબીમાં કેટલી 40 અમારી ગરબીમાં 40 છોકરી તો દર વર્ષે હોય જ છે, 40થી વધારે હોય, ઓછી ના હોય।